મહારાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાતા વિજયોત્સવ કસક કાર્યાલય ફટાકડાના ગુંજરાવ અને મીઠાઈથી મહેકી ઉઠ્યું। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીતના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા છે। મહારાષ્ટ્રમાં કેસરીઓ લહેરાતા જ ભરૂચ જિલ્લા ભાજપ પરિવારમાં ભારે ઉત્સાહ ફેલાયો છે। આ ઐતિહાસિક વિજયને વધાવવા માટે કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય પંચમ ખાતે એક ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોએ વિજયના ગુલાલ ઉડાડી ખુશી વ્યક્ત કરી હતી। આ વિજયના જશ્નમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના પ્રદેશ અને જિલ્લા સ્તરના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભાજપના ગઢ ગણાતા કસક વિસ્તારમાં કાર્યકર્તાઓએ આતશબાજી કરી આકાશ ગજવી મૂક્યું હતું અને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મહારાષ્ટ્રના પરિણામોને વિકાસની રાજનીતિનો વિજય ગણાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેવેન્દ્ર ફડણવીસના સુશાસન પર જનતાને મહોર લગાવી છે। ભરૂચ ભાજપ નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માનવી સાથે કેન્દ્રીય નેતૃત્વને પણ અભિનંદન પાઠવ્યા હતા। ભાજપની આ જીતની આગામી સમયમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવો આશાવાદ પણ તબક્કે વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણીમાં 29 માંથી 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના શિવસેનાના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે। આ અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સને ખૂબ જ જ્વલંત વિજય મળેલો છે અને આજે પણ એ રીતે બીએમસીના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓને અને દેશભરના કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ઇન્ડી ગઠબંધનને પરિણામથી એક કરારો જવાબ મળેલો છે। મહારાષ્ટ્રમાં આજે 29 કોર્પોરેશનો માટેની જે મતદાન થઈ એની મતગણતરી હતી। 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ જ્વલંત વિજય મેળવ્યો છે। આ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં 3/4 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ સત્તા સંભાળી છે। નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મહારાષ્ટ્રમાં લગભગ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા વિજય મેળવ્યો છે। આજે 29 કોર્પોરેશનમાંથી 23 કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એ આગળ વધી રહી છે। મુંબઈ જેવું જે આખા દેશનું બિઝનેસ હબ કહેવાય ત્યાં પણ લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ભેગા મળીને સ્પષ્ટ બહુમતી મેળવી છે। ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સાહેબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચ જિલ્લાની જનતા વતી ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।